વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિભાગ બીમાં પ્રશ્ન નંબર 8થી એના પછીના 13 સુધીના પ્રશ્નો જોઈશું. ચલો, પેલું શું કીધું છે? નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. આકૃતિ આપણે દોરવાની છે. શું કીધું છે? બિંદુ P એક AB પર આવેલું છે. રેખાખંડ AB, આ રેખાખંડ AB છે અને અહીંયા બિંદુ P આવેલું છે. પછી છે રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. તો XY છે અને આ PQ છે, ક્યાં છેદે છે? એમ બિંદુમાં છેદે છે. તો આવી રીતે તમને આકૃતિ દોરવાની. પછી છે રેખા L પર E અને F બિંદુ છે. અહીંયા E બિંદુ દર્શાવી, અહીંયા F બિંદુ છે પણ D નથી, તો D ક્યાં દર્શાવી? એમની બહાર દર્શાવીએ. પછી કીધું રેખા OP અને OQ બિંદુ Oમાં મળે છે. તો અહીંયા કરીએ O. એ આપણે નવમો છે, નીચેની પરિસ્થિતિને દર્શાવતી રફ આકૃતિ દોરો. તો ખુલ્લો વક્ર. તો આ ખુલ્લો વક્ર થયો, ક્યાંય બંધ નથી. બંધ વક્ર આવી રહ્યો. હવે બંધ વક્ર કે જે બહુકોણ ના હોય, આ ત્રિકોણ છે એ બહુકોણ છે, એટલે પણ બહુકોણ ના હોય તો તમે આવી રીતે કોઈ બી બંધ વક્ર જે બહુકોણ ના હોય એ દોરી શકો. પછી D છે, ખુલ્લો વક્ર છે કે જે સંપૂર્ણપણે રેખાખંડોથી બનેલો છે. તો આવી રીતે રેખાખંડોથી બનેલો છે ને, જો આ ખુલ્લો વક્ર છે અને સંપૂર્ણપણે રેખાખંડેથી બનેલો છે. પછી કીધું છે બે બાજુવાળો બહુકોણ. તો બે બાજુવાળો બહુકોણ શક્ય નથી. બે બાજુવાળો બહુકોણ શક્ય નથી. ચલો હવે 11મો, ત્રિકોણના માપ પરથી તે કયો ત્રિકોણ છે તે લખો. આગળ આપણે હું તમને સમજાવ્યું હતું કે ત્રિકોણના બાજુના આધારે 3 પ્રકાર અને ખૂણાના આધારે 3 પ્રકાર. ચલો અહીંયા બાજુ જો 7 સેમી, 8 સેમી અને 9 સેમી. તો બાજુઓના માપ ધરાવતો, બધી બાજુઓના માપ અલગ અલગ છે, એટલે અહીંયા થશે વિષમ બાજુ ત્રિકોણ. પછી છે ત્રિકોણ PQRમાં PQQR બરાબર PR બરાબર 5 સેમી. બધી બાજુઓના માપ સરખા છે. કેટલા છે? 5 સેમી, 5 સેમી, 5 સેમી. તો આ થયો સમબાજુ. સમ એટલે સરખી બાજુઓવાળો ત્રિકોણ, એટલે સમબાજુ ત્રિકોણ. પછી જે ત્રિકોણ DEFમાં ખૂણો D 90 અંશ છે. 90 અંશ છે એટલે આ ખૂણાના આધારે, એટલે આવશે અહીંયા કાટકોણ ત્રિકોણ. પછી છે ત્રિકોણ XYZમાં ખૂણો M 90 અંશ છે અને XY બરાબર YZ છે. એટલે જો અહીંયા કાટખૂણો બી છે અને બે બાજુના માપ બી સરખા છે, એટલે હવે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. પછી છે ત્રિકોણ LMNમાં ખૂણો L બરાબર 30, M બરાબર 70 અને N બરાબર 80 હોય તો આ ત્રિકોણ બધા ખૂણા અલગ અલગ માપ છે અને બધા 90 અંશથી નાના છે, એટલે આ થશે લઘુકોણ ત્રિકોણ. કયો થશે? લઘુકોણ ત્રિકોણ. ચલો હવે જોઈએ આ સંખ્યાનો ઉપયોગ કરીને કઈ સંખ્યા મોટી છે કે નાની. પહેલાં તો એ સમજી લઈએ, પ્લસ અને પ્લસ જો સેમ નિશાની હોય તો આ જે સંખ્યા આપેલી છે એમનો શું કરવાનો? સરવાળો કરવાનો. પછી છે બે માઇનસની નિશાની હોય તો એમની સંખ્યા જે આપેલી હોય એનો કરવાનો શું? સરવાળો. પણ જો સંખ્યા મોટી હોય એની નિશાની, હવે એવું હોય 8 - 7, તો અહીંયા માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. 8 ને 7 કેટલા થાય? 15. પણ મોટા કોણ છે? -8, તો એની નિશાની કેવી છે? માઇનસ. તો એનો જવાબ શું આવે? -15. કરવાનો સરવાળો, પણ નિશાની હંમેશા મોટા ભાઈની આપવાની. એવી રીતે જો સેમ નિશાની હોય તો હંમેશા એ સંખ્યા વચ્ચે સરવાળો કરવાનો અને નિશાની મોટા ભાઈની મૂકવાની. એવી રીતે પ્લસ માઇનસ શું થશે? માઇનસ. આમાં બી મોટા ભાઈની નિશાની મૂકવાની. નિશાની હંમેશા માઇનસ પ્લસ હોય તો કરવાનું માઇનસ બે સંખ્યા વચ્ચે, પણ શું મૂકવાની? નિશાની જ્યારે મૂકો ત્યારે જે મોટી સંખ્યા હોય એમની મૂકવાની. સમજાઈ ગયું? ચલો હવે આ કરીશું તો વધારે સમજણ પડશે. ચલો પહેલું છે -3, એમને એમ રાખીએ. હવે પ્લસ માઇનસ, આ પ્લસ અને માઇનસ શું થઈ જાય? માઇનસ થઈ જાય, -6.
એવી રીતે અહીંયા -3 માઇનસ 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 શું થઈ જાય +6 થઈ ગયું. આટલું નિશાની ચેન્જ થઈ ગઈ. હવે જોવાનું અહીંયા માઇનસ માઇનસ, ચલો માઇનસ માઇનસ હોય ત્યારે કરવાનું શું પ્લસ. પ્લસ કરીશું 6 ને 3 9, પણ આ બંનેમાંથી મોટા કોણ છે? મોટા ભાઈ 6 છે, તો એની નિશાની -9 છે. અહીંયા બી માઇનસ પ્લસ શું કરવાનું? માઇનસ, એટલે સંખ્યાઓ વચ્ચે માઇનસ કરવાનું. 6 માંથી 3 જાય તો 3, પણ મોટા ભાઈ કોણ છે? 6, એમની જોડે કઈ નિશાની છે? પ્લસની નિશાની. તો હવે આ બંનેમાંથી મોટું કયું થયું? આ થયું. એવી જ રીતે નીચે જોઈએ. પહેલાં નિશાની ડબલ વાળો હોય તો એમને પહેલાંની એમને એમ લેવા દઈએ. -25 માઇનસ માઇનસ પ્લસ 42, અહીંયા 42 માઇનસ માઇનસ પ્લસ 25. ચલો અહીંયા માઇનસ પ્લસ શું થાય? માઇનસ. ચલો 42માંથી 25 કાઢીએ તો કેટલા આવશે? 17 આવે ને? પણ મોટા ભાઈ કોણ છે? 42, અને એની નિશાની કેવી છે? ધન, તો આ ધન જ રહેશે. એવી જ રીતે અહીંયા -42 પ્લસ 25 માઇનસ પ્લસ માઇનસ કરવાનું શું? માઇનસ. 42માંથી 25 જાય તો 17, પણ મોટા ભાઈ 42 છે, એટલે 42ની નિશાની કેવી છે? માઇનસ. તો નિશાની આપણે માઇનસની મૂકવાની. હવે આ 17 મોટા કે -17? તો 17 મોટા. ચલો હવે એવી જ રીતે -21 માઇનસ, પેલી તો ડબલ નિશાની કરી દેવાની. -21 માઇનસ માઇનસ શું થાય? નિશાનીમાં પ્લસ થઈ જાય, +10. એવી રીતે શું છે? -31, અને આ પ્લસ છે ને આ માઇનસ છે, તો પ્લસ માઇનસ -11 થાય. ચલો માઇનસ પ્લસ કરવાનું માઇનસ પ્લસ છે ને નિશાની, માઇનસ પ્લસ માઇનસ, એટલે આ સંખ્યાનું બી શું કરવાનું? માઇનસ કરવાનું. 21માંથી 10 જશે તો 11, પણ મોટા ભાઈ 21 એટલે કેવી નિશાની? -11 થાય. -11. હવે છે આ માઇનસ માઇનસ શું થઈ જાય? માઇનસ માઇનસ નિશાની હોય તો કરવાનું શું હોય? પ્લસ થાય ને? માઇનસ માઇનસ હોય તો પ્લસ. 3 ને 1 4 અને 2, પણ મોટા ભાઈ 31, તો 31ની નિશાની કેવી છે? 42. હવે એમાં ભૂલ ના કરતા, -11 મોટું કે -42? તો હંમેશા ઋણ સંખ્યા જેમ નાની હોય એમ મોટી, એટલે -11 શું છે? મોટું છે. ચલો હવે એવી રીતે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 45 પ્લસ 11, અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ 57 માઇનસ 4, તો અહીંયા આવશે 56 આવશે ને? 5 ને 1 6, 4 ને 1 5, એટલે અહીંયા આવશે 56, અને નીચે 57માંથી 4 જાય તો 53, મોટા 57 એની પ્લસની નિશાની, એટલે આ બંનેમાં 56 મોટા, એટલે આ બાજુની નિશાની કરવાની. હવે કીધું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી પૂર્ણાંકોના સરવાળા કરો. જેમ પહેલાં ગુણાકાર જોયા હતા આપણે, એમાં સરવાળા કરવાના છે. ચલો તો પેલું સંખ્યા રેખા ઉપર હંમેશા 0 ઉપર ઊભવાનું. માઇનસ કીધું હોય તો ડાબી બાજુ આવવાનું, અને પ્લસ કીધું હોય તો જમણી બાજુ એ સંખ્યાથી. આટલો રૂલ્સ યાદ રાખવાનો. પેલા સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની? 0 ઉપર ઊભીને. માઇનસ કીધું હોય તો ડાબી બાજુ એટલું ખસવાનું, અને પ્લસ કીધું હોય તો જમણી બાજુ. ચલો જોઈએ. 0 ઉપર ઊભા છીએ, કેટલું છે? -2, એટલે -2 આપણે જમણી બાજુ ખસીશું, તો અહીંયા આવીશું, થશે ને 1 અને 2. હવે શું કીધું છે? +6 એટલે 6 તમને જમણી બાજુ ખસવાનું, તો 1 2 3 4 5 અને 6 ક્યાં આવ્યું? 4 ઉપર આવ્યું, તો અહીંથી પાછું આવી રીતે જવાનું, +6 આવશે ને? શું આવશે? +6, અને અહીંયા ડાબી બાજુ તમે ખસ્યા -2, તો લખવાનું 0 પરથી -2 ડાબી બાજુ ખસવું, અને પછી -2 પરથી 6 એકમ જમણી બાજુ ખસવું. હવે આપણે જોયું તો શું આવ્યું? -2 + 6 નો જવાબ શું મળ્યો? છેલ્લે તમને 4 મળ્યો ને? કેટલો મળ્યો? 4 મળ્યો. ચલો હવે જોઈએ બીજું શું આપેલું છે?
5 પ્લસ માઇનસ 11. તો પહેલા તો ક્યાં ઊભવાનું? 0 ઉપર ઊભવાનું. 0 ઉપરથી 5 પ્લસ છે એટલે 5 1 2 3 4 અને 5 એટલે અહીંયા ગયા 5 સુધી પ્લસ 5 ગયા. પછી શું કીધું છે? માઇનસ 11. માઇનસ હોય તો કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ ખસવાનું. ચલો 1 2 3 4 5 6 7 8 10 અને 11 ક્યાં સુધી આવે છે? અહીંયા -6 સુધી, -6 ની ઉપર આવે. તો પહેલા શું કર્યું? 0 ઉપર ઊભા હતા, પછી 0 થી 5 તરફ જમણી બાજુ ખસ્યા. અહીંયા શું આવશે? -11. શું આવશે? -11. એટલે આમ જોવા જઈએ તો શું આવશે? 5 વત્તા -11 બરાબર જવાબ શું આવશે? -6. 0 પરથી શરૂઆત કરી, જમણી બાજુ 5 એકમ ખસ્યા અને પછી 5 ઉપર ઊભા રહી અને ડાબી બાજુ 11 એકમ ખસ્યા. આવી રીતે લખવાનું. ચલો હવે નીચે છે પેલો તો -1 પ્લસ -2 અને પ્લસ -3. 0 ઉપર ઊભા છીએ ત્યાંથી 0 ઉપર ઊભા છીએ ત્યાંથી -1 એકમ ખસ્યું તો અહીંયા લખીએ -1. હવે -1 થી કેટલું ખસવાનું છે? -2. પાછું ડાબી બાજુ જ આવશે. કેટલા એકમ? 2 એકમ. એટલે 1 અને 2. આ -2 એકમ. પછી પાછું ત્યાંથી જ કેટલા એકમ? 3 એકમ. -1 એટલે ડાબી બાજુ 1 2 ને 3 એટલે અહીંથી આવશે પાછું આમ એટલે -3. એટલે શું આવ્યો આનો જવાબ? -1 વત્તા -2 વત્તા -3. તો જવાબ શું આવ્યો? -6 જવાબ આવ્યો. લખવાનું 0 ઉપરથી શરૂઆત કરી, પેલું -1 ડાબી બાજુ ખસવાનું, પછી -1 ઉપર ઊભા રહી અને -2 એકમ ફરીથી ડાબી બાજુ ખસવું અને -3 ઉપર ઊભા રહી અને ફરીથી -3 એકમ ડાબી બાજુ ખસીશું તો ક્યાં આવીશું? -6 ઉપર પહોંચીશું. ચલો હવે જોઈએ -2. તો 0 ઉપર ઊભા રહીએ અને -2 ડાબી બાજુ, માઇનસ છે એટલે ડાબી બાજુ ખસીશું એટલે -2. હવે શું કીધું છે? +8. +8 કીધા છે અને આ બી 8 છે એટલે જમણી બાજુ. તો 1 2 3 4 5 6 7 અને 8. તો કેના ઉપર આવશે? 6 ઉપર આવશે. આવશે ને 6 ઉપર. તો અહીંયા લખીએ +8. હવે +8 થી -4 છે પાછા. -4 એટલે કેવી બાજુ ખસવાનું? ડાબી બાજુ. 1 2 3 અને 4 એટલે ક્યાં આવશે? આપણે અહીંયા નીચેથી લઈ લઈએ. આમ ક્યાં આવીશું? 2 પાસે આવીશું ને? શું છે? -4. એટલે લખવાનું સૌ પ્રથમ 0 ઉપર ઊભા રહ્યા ત્યાંથી ડાબી બાજુ -2 એકમ ખસ્યા, -2 ઉપર ઊભા રહીને જમણી બાજુ 8 એકમ ખસ્યા, પછી 6 ઉપર ઊભા રહી અને ડાબી બાજુ 4 એકમ ખસ્યા. તો શું જવાબ આવ્યો? તમારે 2 જવાબ આવ્યો. 2 વત્તા 8 વત્તા -4. જવાબ આવશે 2. ચલો અહીંયા 0 ઉપર ઊભા રહીએ અને કેટલો એકમ ખસવાનો? -1 એકમ એટલે ડાબી બાજુ ખસવાનું. પછી +-7 એકમ. હવે 1 ઉપર ઊભા રહીને -7 એકમ એટલે 1 2 ડાબી બાજુ એ બી 1 2 3 4 5 6 7 એટલે ક્યાં આવીશું? 8 ઉપર આવીશું. એટલે લખવાનું 0 ઉપર ઊભા રહી ડાબી બાજુ -1 એકમ ખસ્યા તો ક્યાં આવ્યા? -1 ઉપર. અને પછી -1 ઉપર ઊભા રહીને ફરીથી ડાબી બાજુ 7 એકમ ખસ્યા તો -8 જવાબ આવ્યો. આ રીતે સંખ્યા રેખા ઉપર સંખ્યાઓનું નિરૂપણ કરવાનું.